કેશોદની મેઘના સોસાયટીમાં આજે અચાનક જ એક વિસ્તાર તૂટી પડતા અફડાતફડીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો। આ બનાવમાં 2 ગાય અને 1 ભેંસનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। કેશોદની મેઘના સોસાયટીમાં વિસ્તાર પડતા 2 ગાય 1 ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। કેશોદના રાયકાનગરમાં રહેતા ચાવડા દિવેશભાઈ તથા બચુભાઈ કોડિયાતરની માલિકીની 15 ભેંસ અને 2 ગાય મળી કુલ 17 પશુઓને ચરાવવા માટે મેઘના સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા હતા। આ જ સમયે અચાનક ઇલેક્ટ્રિક થાંભલાનો તાર તૂટી પડતા પસાર થતા પશુઓમાં 2 ગાય તથા 1 ભેંસ ઉપર તાર પડતા જ ઘટના સ્થળે જ આ 3 પશુઓના મોત નીપજ્યા હતા। તાત્કાલિક ધોરણે પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, જેથી પાવર સપ્લાય બંધ કરાઈ હતી। મેઘના સોસાયટીના રહીશોના કહેવા મુજબ વર્ષો પહેલા નખાયેલ જીઈબીના પોલ અને તેના તાર નબળા પડી ગયા હોય। અવારનવાર જીવતા વીજ વાયર તૂટવાના બનાવો બની રહ્યા છે, જેની ફરિયાદ અનેક વખત પીજીવીસીએલને કરવામાં આવી છે। તંત્ર દ્વારા જૂના વીજ વાયરોની જગ્યાએ કેબલો નાખવામાં આવે છે, જેથી આવી ઘટના ન બને, પરંતુ મેઘના સોસાયટીમાં ઘરની નજીક જ મોત સમા ઇલેક્ટ્રિકના થાંભલા અને નબળા વીજ વાયર ઊભા હોય ગમે ત્યારે ભયંકર જાનહાનિ થવાની દહેશત રહેવાસીઓમાં સેવી રહ્યા છે। મારી આ ગાયો અને ભેંસો ચરાવવા મારા ભાઈનો છોકરો નીકળેલ હતો, ત્યારે આ જીઈબીને આ વરસાદ આવવાના કારણે જીઈબીનો વાયર છે એ નીચે પડતા અને જીઈબીની જે બેદરકારીના હિસાબે આ તો માલઢોર હતા અને આ જગ્યા ઉપર કદાચ ને બાળકો કે કોઈ મનુષ્ય કોઈ નીકળવું હોય અને એની ઉપર થયું હોય તો આ ઘટના બહુ ઓલી ઘટના કહેવાય। અને અત્યારે આજે મારી 2 ગાયો અને 1 ભેંસ અહીંયા હાલમાં મરી ગયેલી છે, એ જે અત્યારે દેખાય છે। અને હજી ત્યાં જીઈબી વાળાને હજી ત્યાં કોઈ હજી અહીં સુધી જાણ લેવા આવ્યા નથી। હજી ફોનો બધી થઈ ગયા છે, પણ હજી તો કોઈ આવ્યું નથી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, કેશોદ।